की जय। जय ओम विष्णुपाद परमहंस परिव्राजक अष्टोत्तर शत श्री भक्ति सिद्धांत सरस्वती गोस्वामी महाराज प्रभुपाद की जय। नामाचार्य श्री हरिदास ठाकुर की जय। अनंत कोटि वैष्णव वृंद की जय। प्रेम से कहो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद की जय। श्री श्री राधा कृष्ण गोपीनाथ श्याम कुंड राधा कुंड गिरिराज गोवर्धन की जय। वृंदावन धाम की जय। मथुरा धाम की जय। द्वारिकापुरी धाम की जय। जगन्नाथपुरी धाम की जय। मायापुरी धाम की जय। भक्ति देवी की जय। तुलसी महारानी की जय। गंगा मैया की जय। यमुना मैया की जय। और विष्णु देश हरे कृष्ण। और विष्णु देश हरे कृष्ण। और विष्णु देश हरे कृष्ण। All glories to Sri Guru Rango and Sri Prabhupada की जय। हरे कृष्ण। श्रीमद् भगवद गीता ठीक है कस लो आज मुख्य से फ्लैप है 38 हाँ हाँ ओके। हरे कृष्ण। तो श्रीमद् भगवद गीता तेना मूળ રૂપે અધ્યાય બીજો ને શ્લોક સંખ્યા 38 ને બોલો 38 બહુ સરસ શ્લોક। सुख दुख समय कृत्वा लाभ लाभो जया जयो ततो युद्धाय युद्धस्व दैवं पापमवाप्स्यसि। सुख दुख समय कृत्वा लाभ लाभो जया जयो तत्तयुद्धाय युद्धस्व न एवं पापम अप्राप्यसि। सुख दुख समय कृत्वा लाभ अलाभो जया जय ततो युद्धाय युद्धस्य न एवं पापम अवाप्यसि। सुख दुख समय कृत्वा लाभ लाभो जया जयो ततो युद्धाय युद्धस्व अवाप्यसि। सुख दुख समय कृत्वा लाभ लाभो जया जयो ततो युद्धाय युद्धस्व न एवं पापम अवाप्स्यसि। माता जी सुख दुखे समय कृत्वा लाभ लाभो जया जयो ततो युद्धाय युद्धस्व नैवं पापम अवाप्स्यसि। सुख दुख समय कृत्वा लाभ लाभो जया जयो ततो युद्धाय युद्धस्व न एवं पापम अवाप्स्यसि। सुख सुख दुखे दुख में समय समभाव कृत्वा करीने लाभ अलाभो लाभ तथा हानि में जय अजयो जय तथा पराजय बन्ने में तत् ते पछी युद्धाय युद्ध माटे युद्धस्व युद्ध कर न कदी नहीं एवं ए रीते पापम पाप अवाप्स्यसि प्राप्त करीश। अनुवाद અને ભાવ શ્રી પ્રભુપાદ द्वारा श्री प्रभुपाद की जय। तो सुख के दुख हानि के लाभ तथा जय के पराजय विषय विचार કર્યા વગર युद्ध करवा खातर युद्ध करो અને આ પ્રમાણે કરવાથી તને કદાપि પાપ લાગશે નહીં। બાબા ભગવાન કૃષ્ણ હવે સીધે સીધું કહે છે કે અર્જુને યુદ્ધ કરવા ખાતર યુદ્ધ કરવું જ જોઈએ કારણ કે તેઓ
ભગવાન યુદ્ધ ઈચ્છે છે. કૃષ્ણ ભાવનામૃતના કાર્યોમાં સુખ દુઃખ, હાનિ લાભ કે જય પરાજયનો વિચાર થતો નથી. કૃષ્ણને માટે જ બધું જ કરવું એ જ આધ્યાત્મિક ભાવના છે. એટલે ભૌતિક કર્મના ફળ કે બંધન રહેતા નથી. જે મનુષ્ય સત્વગુણ કે રજોગુણમાં રહી પોતાની ઇન્દ્રિય તૃપ્તિ માટે જ કર્મ કરે છે તેને સારા કે નરસા ફળ ભોગવવા પડે છે. પરંતુ જે મનુષ્ય કૃષ્ણ ભાવનામૃતના કાર્યોમાં પોતાની જાતને સંપૂર્ણપણે સમર્પિત કરે છે તે સામાન્ય કર્મ કરનારની જેમ કોઈનો ઋણી કે કૃતજ્ઞ રહેતો નથી. કહેવામાં આવ્યું છે દેવર્ષિ પ્રતાપ તૃણામ પિતૃણામ ન કિંકરોનાયમ ઋણી ચરાજન સર્વ આત્મનામ્ય શરણમ શરણ્યમ ગતો મુકુંદમ પરિહત્ય કરતમ. જે મનુષ્ય અન્ય બધા જ કર્તવ્યનો ત્યાગ કરીને કૃષ્ણ મુકુંદના ચરણ કમળોનો સંપૂર્ણપણે આશ્રય લે છે, દેવો, ઋષિઓ, સામાન્ય જીવો, સ્વજનો, મનુષ્યો અથવા પિતૃઓ પ્રત્યેના પોતાના કર્તવ્ય અથવા ઋણમાંથી મુક્ત થઈ જાય છે. શ્રીમદ ભાગવતમ 11.5.41માં આ શ્લોકમાં કૃષ્ણએ અર્જુનને પરોક્ષ રીતે આ સંકેત કર્યો છે. અને હવે પછીના શ્લોકોમાં આ વિશે વધુ સ્પષ્ટીકરણ કરવામાં આવશે. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતં યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं યેન ભૂતલે સ્વયં રૂપ કદામયં દદાતિ સ્વપદાન્તિકં. વંદેહં શ્રી ગુરો શ્રીયુતપદકમલં શ્રી ગુરૂન વૈષ્ણવાંશ્ચ શ્રી રૂપમ સાગ્રજાતમ સગણ રઘુનાથાનિતં તમ સજીવમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજન સહિતમ કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સગણ લલિતા શ્રી વિશાખાન્વિતાશ્ચ. હે કૃષ્ણ કરુણા સિંધો દીનબંધો જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્રણમામિ હરિપ્રિયે. વાંછાકલ્પતૃભ્યશ્ચ કૃપા સિંધુભ્યેવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શિવાસાદિ ગૌર ભક્તવૃંદ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. તો આ સોમવારના પ્રોગ્રામમાં ચાલતા આપ સૌનું સ્વાગત છે. અહીં બહુ સુંદર શ્લોક છે કે ભગવાન અર્જુનને કહે છે કે તું સુખ કે દુઃખ, હાનિ કે લાભ તથા જય કે પરાજય વિશે વિચાર કર્યા વિના યુદ્ધ કરવા ખાતર યુદ્ધ કર, અને આ પ્રમાણે કરવાથી તને કદાપી પાપ લાગશે નહીં. એટલે ભગવાન અર્જુને કે આંખ બંધ કરી દે તું, મેં તને કીધું ને મારો ઓર્ડર છે, બસ મેં તને કીધું કે યુદ્ધ કર, કોઈ પાપ નહીં લાગશે. તો આવો જ એક કથા આપણે આજે અહીંયા અડધો કલાક માટે ચર્ચા કરી છે, સેમ કથા. એમાં જય ને વિજય જે ભગવાનના દ્વારપાલ છે એને ઈચ્છા થાય છે, ભગવાન છે ભગવાન, હવે ભગવાન એટલે પૂર્ણ વ્યક્તિ, ભગવાન પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે. તો ભગવાનને દરેક ઈચ્છા હોય, તો ભગવાનમાં જે ઈચ્છા હોય એ જ જીવમાં આવે. તો ભગવાનને બી ઈચ્છા થાય કે હું બી કોઈ યુદ્ધ કરું કે લડું, તો એવી ઈચ્છા ભગવાનને પણ થાય છે કે હું પણ લડું. તો ભગવાન કોઈ ઓર્ડિનરી સામાન્ય જીવ સાથે નથી લડતા, એના માટે એવો વ્યક્તિ સામે હોય છે લડવા માટે. તો ભગવાન આ એ ભગવાન વીરરસનું આસ્વાદન, વીરરસનું આસ્વાદન, રૌદ્રરસનું આસ્વાદન ભગવાન કરવા માંગે છે. તો એટલે અહીંયા જય ને વિજય જે ભગવાનના દ્વારપાલ છે એ વિચાર કરે છે કે આપણે ભગવાનને આ રસનું આસ્વાદન કરાવીએ. તો આ જે જય વિજયની જે કથા જે છે એ નરસિંહ ભગવાનના પ્રાગટ્યની કથા છે. અને જેવી રીતે આ ભૌતિક જગતના લોકો કોઈ પિક્ચર આવવાનું હોય ને, કોઈ નવા હીરો હિરોઈનનું, તો કેવી મહિનાથી ધૂમ એડવર્ટાઇઝ કરે છે, પોસ્ટરો લાગી જાય છે, ઘણા ટીવીના ફેમસ પ્રોગ્રામમાં એડવર્ટાઇઝ કરે છે કે ભાઈ આ પિક્ચર ફલાણી તારીખથી આવવાનું છે. એટલે લોકોને આકર્ષણ એવો 31 તારીખ આવશે, 23 તારીખ આવશે, 5 તારીખ આવશે, એટલે લોકોને એમ થાય કે ક્યારે આ પિક્ચર આવીને જોઉં, આવી લોકોને ઈચ્છા હોય ને ઘણા તૈયારી કરી રાખે ફૂલ કે હું તો સવારે આટલા વાગે જઈને ટિકિટ લઈ લઈશ, હું 10 દિવસ પહેલાં ટિકિટ બુક કરાવી લઈશ, હું આમ કરીશ પિક્ચર જોવા માટે.
તો આવું જ કંઈક ભક્તો કરે છે. ભક્તોને ખબર છે કે હવે ટૂંક સમયમાં નરસિંહ જયંતિ આવી રહી છે, તો ભક્તોને ખબર હોય છે કે હવે નરસિંહ જયંતિ આવે છે તો આપણે ભગવાનની સેવા કરવાની છે, ભગવાનના પ્રોગ્રામ બનાવવાના છે. તો આ રીતે ભગવાન ભક્તો પણ અનેક અનેક બધા પ્રોગ્રામો બનાવે છે. તો એ માટે આજે આપણે નરસિંહ ભગવાનની જે પ્રાગટ્યની જે લીલા છે એને આપણે સમજીશું. તો પરીક્ષિત મહારાજ પ્રશ્ન પૂછે છે સુખદેવ ગોસ્વામીને કે ભાઈ પ્રહલાદ મહારાજ તો આટલા બધા એનામાં દિવ્ય ગુણો હતા, બરાબર, અને એનામાં તો કંઈ સદગુણો દુર્ગુણ હતા જ નહીં, બધા દિવ્ય ગુણો હતા, તો છતાં પણ શા માટે એને હિરણ્યકશિપુની પાછળ લાગેલો હતો? એ તો ભગવાનનો ભક્ત જેવો હતો, એટલા બધા સારા ગુણ હતા, તો શા માટે હિરણ્યકશિપુને મારવા માટે લાગેલો હતો? તો એ ત્યાંથી કથા શરૂ થાય છે અને વાત એવી છે કે હિરણ્યકશિપુ જે છે એ કોઈ સામાન્ય સાધારણ વ્યક્તિ નથી, એ પણ બહુ મહાન, જેમ કે જય વિજય ભગવાનના પાર્ષદ છે એમાંનો જ એક છે. તો મેં જેમ હમણાં કીધું એમ કે જય વિજય વિચાર કરે છે કે આપણે ભગવાનને આ રૌદ્ર રસ જે છે, વીર રસ છે, એનું આસ્વાદન કરાવવાનું છે. તો આ એક ભગવાનની સેવા સમજે છે એ લોકો, જય ને વિજય. તો જય ને વિજય એટલે હિરણ્યાક્ષ ને હિરણ્યકશિપુ. તો આ રીતે એ લોકોની ઈચ્છા થાય છે કે આપણે ભગવાનની સેવા કરીએ. તો કહે છે કે ભગવાનને યુદ્ધ કરવાની ઈચ્છા થઈ છે અને ક્યારે ભગવાને યુદ્ધ નથી કર્યું, તો ચલો આપણે એવું કંઈક કરીએ કે જેથી કરીને ભગવાનને યુદ્ધ કરવાનો મોકો મળે. તો એમ વિચારતા વિચારતા એ લોકો ભગવાનને આ જે વીર રસ છે એનું આસ્વાદન કરવાનું વિચારે છે. અને ત્યાં જ ભગવાનના જે વૈકુંઠનું જે દ્વારપાલ છે જય ને વિજય, ત્યાં 4 કુમારો આવે છે. હવે જેવા 4 કુમારો આવે છે એટલે જય ને વિજય એમને જાતા અટકાવે છે કે તમે ઊભા રહો, પહેલાં મારે અંદર પૂછવું પડશે એમ. હવે 4 કુમારો જે બ્રહ્માના પુત્રો છે 4, તો એ 4 કુમારો જે છે એને અટકાવવાથી એ 4 કુમારો એને શ્રાપ આપી દે છે. તો એકચ્યુઅલી આ જે ભગવાનની યોજના છે આ લોકોની કે ભાઈ આપણે ભગવાનને એકચ્યુઅલી જય ને વિજય જે છે એ ભગવાનના શુદ્ધ પાર્ષદ છે, પણ કેમ આ બધું પ્લાનિંગ છે કે ભગવાનની ઈચ્છા છે રૌદ્ર રસનું આસ્વાદન કરવાની. તો એને શ્રાપ આપે છે કે તમે કાં તો 7 જન્મ રાક્ષસના અથવા તો તમે 3 જન્મ અસુરના લઈને તમે પૃથ્વી પર જાઓ. તો પછી વિચાર કરે છે કે 7 જન્મ બહુ દૂર લાંબા થઈ જશે, એટલે એ લોકો શું કહે કે 3 જન્મ અમે અસુરોના લઈશું, કેમ કે આખરે તો એ લોકો ભગવાનના પાર્ષદ છે, એટલે એ લોકોને ભગવાનથી દૂર રહેવાનું વધારે નથી ગમતું. તો એ લોકોએ નક્કી કર્યું કે આપણે 3 જન્મ અસુર બનીશું ભગવાનની સેવામાં. એ પણ ભગવાનની સેવા છે આ. તો આ રીતે એ લોકો અસુર બનવાનું નક્કી કરે છે અને પછી એ લોકોનું પતન થાય છે ત્યાં, પછી એ લોકો ભૌતિક જગતમાં આવે છે. તો હિરણ્યકશિપુ જે છે એનો ભાઈ છે હિરણ્યાક્ષ. તો એકવાર જ્યારે ભગવાનનો પહેલો જ અવતાર, તો એમાં ભગવાન હિરણ્યાક્ષ એટલો શક્તિશાળી હતો કે જે પૃથ્વી જે છે એ પૃથ્વીને એને આખી પાતાળમાં જળમાં ડુબાડી દીધી હતી, આખી પૃથ્વીને. તો ભગવાને શું કર્યું કે એના જે દંત શું આવે એ દંતથી આખી પૃથ્વીને ઉચકી લીધી ભગવાને. અને પછી હિરણ્યાક્ષ સાથે યુદ્ધ હતી ભગવાનનું, વિષ્ણુ ભગવાનનું. તો ત્યારે ભગવાને હિરણ્યાક્ષનો વધ કરી નાખ્યો. હવે હિરણ્યાક્ષનો વધ કર્યો ભગવાને, તો ત્યારે હિરણ્યાક્ષની પત્ની અને બધા બીજી રાણીઓ એ બધી રડવા લાગી, રુદન કરવા લાગી. તો ત્યારે હિરણ્યકશિપુ આવે છે અને હિરણ્યકશિપુ એની જે હિરણ્યાક્ષની રાણીઓ જે છે એને સાંત્વના આપે છે, એને સમજાવે છે અને એને આત્મવિજ્ઞાન સમજાવે છે. તો હિરણ્યકશિપુ જે છે એ આખું સમજાવે છે કે આપણે શરીર નથી, આત્મા છીએ. હિરણ્યકશિપુ પોતે. તો પ્રભુપાદ એક જગ્યા લખે છે કે અસુરો પણ છે ને એને બી આત્માનું જ્ઞાન હોય છે થોડું, જેમ કે કંસ. તો કંસ પણ આત્માનું જ્ઞાન, કંસે પણ આત્માનું જ્ઞાન આપેલું. તો અસુર લોકો, પ્રભુપાદ કહે છે કે ઘણા અસુરો જે છે એ પણ આત્માનું જ્ઞાન જાણે છે, પણ આપણા કળિયુગના લોકો જે છે એને આત્મા વિશે કંઈ ખબર જ નથી. એ લોકો આત્મા વિશે કોઈ કશું જાણતા જ નથી, એ લોકોને એમાં કોઈ રસ જ નથી. એ લોકો શું કહે છે
કે આ શરીર છે એ જ બધું મારું છે. આત્મા વિશે કોઈ જાણવાની કોશિશ નથી કરતું. તો આ રીતે હિરણ્યકશિપુ રાણીઓને સાંત્વના આપે છે, પણ રાણીઓ કોઈ વાતે શાંત થતી નથી. હવે ત્યાં હિરણ્યકશિપુ શબ પડ્યું છે અને એને અંત્યેષ્ટિ સંસ્કાર કરવાના છે. તો રાણીઓ શબને લઈ જ નથી જવા દેતી. પછી ત્યાંથી યમરાજા જોઈ છે અને યમરાજા પછી બાળકનું રૂપ લઈને આવે છે નીચે અને એક સ્ટોરી કહે છે. આમાં એક સ્ટોરીની અંદર બે સ્ટોરી થાય છે. તો યમરાજા કહે છે કે એક કુરારી નામનું પક્ષી હોય ને, એ કુરારીના પક્ષીને એક વાર્તા કરે છે શોર્ટમાં એકદમ, કે એક કુરારી નામનું પક્ષી હતું. એ પક્ષીને શિકારીએ પકડી લીધું, જાળમાં પકડી લીધું અને મારી નાખ્યું. પત્ની પક્ષીને, કુરારીની જે પત્ની હતી એને શિકારીએ મારી નાખ્યું. હવે પેલા એનું પક્ષી જે પક્ષી હતું એ પણ ઉડતું ઉડતું આવીને જોયું એને, તો પત્નીને શિકારીએ મારી નાખ્યું હતું. તો એ જે પતિ પક્ષી હતું એ પણ ત્યાં રડવા લાગ્યું જોર જોરથી, એકદમ જોર જોરથી કલ્પાન કરવા લાગ્યું કે મારી પત્ની મરી ગઈ, એને શિકારીએ મારી નાખી. એમ એ કઈ વિચારતો નહોતો, ખાલી એકદમ રડતો હતો. તો એવામાં શિકારીએ એના પતિને પણ મારી નાખ્યું. એટલે આ રીતે પછી સમજાવ્યું કે તમે પણ આ કલ્પાન બંધ કરો, મૃત્યુ નિશ્ચિત છે એમ કરીને પછી સાંત્વના આપે છે ને. અને પછી બધી રાણીઓ શાંત થાય છે ને એને શબ્દને અંત્યેષ્ટિ કરે છે. પછી હિરણ્યકશિપુ નક્કી કરે છે કે હવે હું મારા ભાઈનો બદલો લઈશ. એટલે હિરણ્યકશિપુ પછી નક્કી કરે કે વિષ્ણુએ મારા ભાઈને હિરણ્યાક્ષને માર્યો છે તો હું હવે એને નહીં છોડીશું. એમ કરીને હિરણ્યકશિપુ એની રાણીઓને બધા મહેલમાં જાય છે અને આ બાજુ હિરણ્યકશિપુ મંદરાચલ પર્વત પર જાય છે. મંદરાચલ પર્વત ત્યાં જઈને હિરણ્યકશિપુ 100 દિવ્ય વર્ષ સુધી તપ કરે છે. 100 દિવ્ય વર્ષ એટલે અત્યારે આપણે 36,000 વર્ષ ગણી શકીએ. 36,000 વર્ષ. તો આ 36,000 વર્ષની અંદર હિરણ્યકશિપુ એટલું બધું આકરું તપ કરે છે કે આ 100 વર્ષની અંદર 36,000 વર્ષમાં હિરણ્યકશિપુ ખાતો નથી, પાણી પીતો નથી, હવા લેતો નથી, કોઈ વસ્તુ જ નહીં. આ 36,000 વર્ષે એટલી આકરી તપસ્યા કરે છે, એકદમ ભયંકર તપસ્યા કરે છે હિરણ્યકશિપુ વિષ્ણુને મારવા માટે, વિષ્ણુની સાથે લડવા માટે. તો બહુ ભયંકર એકદમ આકરી ઉગ્ર તપસ્યા કરે છે. અને એની તપસ્યા એટલી બધી ભયંકર, એટલી બધી ઉગ્ર હોય છે કે એના માથામાંથી અગ્નિ નીકળે છે, ધુમાડો નીકળવા લાગે છે. હવે એ જે ધુમાડો છે ને એ બ્રહ્માંડથી લઈને ઉપર નીચે બધે ફેલાઈ જાય છે. જે એની ઉગ્ર તપસ્યાને કારણે શું થાય છે, ધુમાડો, એના માથામાંથી ધુમાડો નીકળે છે. એ ઉપર બ્રહ્માંડ નીચે બધે એ ધુમાડો ફેલાઈ જાય છે અને બધા દેવોને બધાનો શ્વાસ રૂંધવા લાગે છે. જેવી રીતે ધ્રુવ મહારાજ તપસ્યા કરતા હતા ને એક પગ પર, ત્યારે પણ આખા બ્રહ્માંડમાં બધા દેવતાઓને શ્વાસ લેતા બંધ થઈ ગયા હતા, બધા શ્વાસ નહીં લઈ શકતા હતા. એવું જ અહીંયા પણ થયું કે બધા એકદમ ધુમાડો એકદમ થઈ ગયો અને બધું ગુંગલામણ જેવું થવા લાગ્યું. એટલે બધા બ્રહ્મા પાસે, દેવતાઓ બધા બ્રહ્મા પાસે ગયા. હવે આવી તપસ્યા વિચાર કરો, કેટલી ખતરનાક તપસ્યા છે આ, કેટલી હેવી એકદમ. 36,000 વર્ષ સુધી તો એ તપ કરે છે. પાણી નહીં, નિર્જલા એકાદશી, આપણે કાલે એક જ નિર્જલા એકાદશી કરીએ તો આપણે ક્યારે સવાર પડે ખબર નહીં કેટલા કરતા હશે, પણ જે કરતા હશે ને એને એમ થાય કે ક્યારે સવારે ફાસ્ટિંગ, પેલું બ્રેકફાસ્ટનો ટાઈમ થાય, પાણા તોડવાનું. તો એક જ દિવસ ખાલી આપણે નિર્જલા કરીએ તો આપણી કેવી હાલત થાય છે. અને આ હિરણ્યકશિપુ 36,000 વર્ષ સુધી તપ કર્યું. તો આચાર્ય એવું કહે છે ને ભક્તો પણ એવું કહે છે કે ઓવરઓલ તો આ તો ભગવાનનો પાર્ષદ છે ને, એટલે આપણે કહીએ સાક્ષાત હરિત્વેને સમસ્ત શાસ્ત્રે. એટલે આજે જે આ બી ભગવાનનો તો ઓલરેડી ભક્ત જ છે ને, એટલે એનામાં ગુણ હોય આવા. તો એટલે એ આટલી બધી ઉગ્ર તપસ્યા કરી શક્યો. હવે આ તપસ્યા બી તો શેને કારણે કરે છે, ભગવાનની ખુશી માટે જ કરે છે. એકચ્યુઅલી તો ભગવાનને આસ્વાદન કરવા માટે જ કરે છે કે હું એકદમ બળવાન થાઉં તો ભગવાનને મારી સાથે લડવાની મજા આવે. ભગવાનને હરાવવાનો ઉદ્દેશ એનો નથી, પણ મૂળ ઉદ્દેશ આ છે. તો આ રીતે પછી એના બધા બ્રહ્માંડના દેવતાઓ બધા ગયા એની પાસે, બ્રહ્મા પાસે, બરાબર. અને કીધું કે ભાઈ આ જો આટલો બધો ધુમાડો થઈ ગયો છે ને, અગ્નિ બધી પ્રસરી રહી છે બ્રહ્માંડમાં, શું છે આ?
શું થઈ ગયું છે જો. તો બ્રહ્મા પછી જાણી જાય છે કે ભાઈ આ કોઈ વ્યક્તિ તપ કરી રહ્યું છે. એટલે બ્રહ્મા સીધા હિરણ્યકશિપુ પાસે જાય છે કે જ્યાં હિરણ્યકશિપુ તપ કરી રહ્યું હોય મંદરાચલ પર્વત પર. તો ત્યાં જોઈ છે હિરણ્યકશિપુને બ્રહ્માજી. તો જેનું આખું જે શરીર જે છે ને એમાં ખાલી જે માથાનો ભાગ જે છે એમાંથી ખાલી ધુમાડો નીકળતો દેખાય છે બસ. બાકી બધું શરીર જે ઉપરથી નીચે સુધી છે બધું કીડી ખાઈ ગઈ છે. કીડીનું ઘર બની ગયું છે આખું. હાડપિંજર કે ને હાડપિંજર માંસ બધું ખવાઈ ગયું છે. શરીરનું માંસ જે છે એ બધું કીડીઓ ખાઈ ગઈ છે. ખાલી હાડપિંજર દેખાઈ રહ્યું છે. હવે વિચાર તો આ કેટલી તપસ્યા છે ઉગ્ર, કેટલું ભયંકર છે આ. આપણને તો એક મચ્છર કાઢે તો બી આપણે સહન નથી કરી શકતા ને. તો આ આખું શરીરનું કીડીઓ ખાઈ ગઈ છે અને ખાલી માથામાંથી ધુમાડો નીકળી રહ્યો છે, અગ્નિ નીકળી રહી છે. અને બ્રહ્માએ જોયું અને પછી એને કીધું કે બોલ ભાઈ તું શા માટે આટલી તપસ્યા કરે, ઉગ્ર તપસ્યા કરે છે. પહેલા તો બ્રહ્માજીએ પછી તરત જ એના પર પાણી અને જળ કમળમાંથી પાણી છાંટ્યું એના પર હિરણ્યકશિપુ ઉપર. એટલે એનું શરીર પાછું હતું એવું તેજસ્વી થઈ ગયું, એકદમ દિવ્ય શરીર થઈ ગયું. અને પછી એને જેવો હિરણ્યકશિપુ દિવ્ય સ્વરૂપ આવી ગયો એટલે બ્રહ્માની સ્તુતિ કરી. અને પછી બ્રહ્માને કીધું હવે હિરણ્યકશિપુનો જે ઉદ્દેશ હતો લડવાનો એ ઉદ્દેશ માટે એને બ્રહ્માને કીધું કે મારે અમર થવું છે. બ્રહ્મા કે ભાઈ અમર તો હું નથી તો તને કઈ રીતે અમર બનાવી શકું. બ્રહ્મા પોતે અમર નથી. ઘણા લોકો નથી જાણતા આ બધી બાબતો. પણ બ્રહ્મા જે છે એ પણ અમર નથી. આપણે ઘણીવાર આપણા પ્રોગ્રામમાં બ્રહ્માના આયુષ્ય વિશે ચર્ચા કરી છે કે કેટલા કરોડો અબજો વર્ષનું આયુષ્ય છે બ્રહ્માનું. પણ છતાં બ્રહ્માનું મૃત્યુ છે. તો બ્રહ્મા કે ભાઈ હું જ અમર નથી તો તને અમર તો કેવી રીતે આપી શકું. તો અહીંયા હિરણ્યકશિપુ વિચાર કરે કે જેટલી બી બુદ્ધિ ચાલે ને એટલી બુદ્ધિથી જેટલી વસ્તુથી મૃત્યુ થાય ને એ બધું બ્રહ્મા પાસે માંગી લઉં, એટલું બધું માંગી લો બ્રહ્મા પાસે. એમ કરીને વિચારતો ચાલુ કરે છે કે ભાઈ સારું મને તમે વરદાન આપો, તમે મને અમરત્વ નહીં આપો તો કઈ વાંધો નહીં, પણ મને વરદાન આપો. તો કે સારું તથાસ્તુ માંગ. તો કે હું આકાશમાં નહીં મરું, પાણીમાં નહીં મરું, જમીન પર નહીં મરું, સવારે નહીં મરું, સાંજે નહીં મરું, અગ્નિથી નહીં મરું, કિન્નરથી નહીં મરું, દેવતાથી નહીં મરું, ગંધર્વથી નહીં મરું, જળથી નહીં મરું, ચેતનથી નહીં મરું. પણ જેટલી એની બુદ્ધિ ચાલતી હતી ને એટલી બધી બુદ્ધિ એને લગાવી દીધી. જેમ અત્યારના વૈજ્ઞાનિકો બુદ્ધિ લગાવે છે ને કે ભગવાન નથી એવું સાબિત કરવા માટે વૈજ્ઞાનિકો બધી બુદ્ધિ લગાવી દે એટલે સાબિત કરે ભગવાન નથી. એવી જ રીતે અહીંયા આ હિરણ્યકશિપુ જેટલી એના માઇન્ડમાં જેટલી બી બુદ્ધિ હતી ને બધી બુદ્ધિ ભેગી કરીને બ્રહ્મા પાસે માંગી લીધું કે બસ આટલી બધી વસ્તુથી હું નહીં મરું. બ્રહ્મા કે તથાસ્તુ આપી દીધું વરદાન. હવે હિરણ્યકશિપુને જેવું વરદાન આપી દીધું એટલે હિરણ્યકશિપુ ચાલુ કરી દીધી ધમાલ. જેવો કોઈને કોઈ વસ્તુનું લાયસન્સ મળી જાય, કોઈ છોકરો હોય નવો 18 વર્ષનો અને 18 વર્ષ પહેલા એ ગાડી ચલાવતા બહુ ડરતો હોય, પણ જો આરટીઓ લાયસન્સ આવી જાય એટલે ચાલુ થાય એકદમ ગમ. હવે તો લાયસન્સ મળી ગયું. એવું જ અહીંયા હિરણ્યકશિપુને તથાસ્તુ વરદાન મળી ગયું. બરાબર. હવે જેવું એને વરદાન મળ્યું એટલે એને ઉત્પાદ ચાલુ કરી દીધા. એવું કહે છે કે એટલા બધા એને ઉત્પાદ ચાલુ કર્યા હિરણ્યકશિપુએ કે જે દેવતાઓ સ્વર્ગમાં રહેતા હતા ને એ લોકો નર્કમાં આવી ગયા ને નર્કના જે અસુરો હતા સ્વર્ગમાં જઈ લાગ્યા. એટલી બધી ધમાલ, એટલી બધી ઉગ્ર એટલે ધમાલ ચાલુ કરી દીધી. જે ઋષિ મુનિઓ વર્ષોથી તપસ્યા કરતા હતા ત્યાં પેશાબ ને મૂત્ર ને પરુ ને બધું છાંટવા લાગ્યું ને ધમાલ ચાલુ કરી દીધી. એકદમ તોફાન ચાલુ કરી દીધું. બધા થાકી ગયા કે ઓ આ તો પેલું આપણે નથી કહેતા કોઈ વાર કે વાંદરાના હાથમાં અસ્ત્રો આપી દે એના જેવું આ થયું. એટલું બધું જેવું એને વરદાન મળ્યું એને ધમાલ ચાલુ કરી દીધી. આખા બ્રહ્માંડમાં ઉત્પાદ મચાવવાનું ચાલુ કરી દીધું એને. અને એના આવા કાર્યથી બધી ઋતુઓ પણ ચેન્જ થઈ ગઈ. શિયાળામાં ઉનાળા જેવું થવા લાગ્યું, ઉનાળામાં શિયાળા જેવું થવા લાગ્યું, ચોમાસામાં શિયાળા જેવું થવા લાગ્યું. આખું બધું ચેન્જ થવા લાગ્યું બધું. એટલું બધું પ્રકૃતિની વિરુદ્ધ કાર્ય કરવા લાગ્યું. પાવર આવી ગયો, સત્તા આવી ગઈ. જેમ આપણે ઉદાહરણ તરીકે કહી શકીએ કે ભાઈ કોઈ બી પાર્ટી પાસે ફૂલ મેજોરિટી હોય તો એનું ધારણ કરી શકે. બરાબર ને? કે એ કોઈ વિપક્ષ જ નહીં હોય, કોઈ સાંભળવાનું જ નહીં, એ જે કે ફાઇનલ.
એવું છે હિરણ્યકશ્યપુ સમજી ગયો કે હવે મને કોણ મારી શકશે, એટલા બધા વરદાન છે એની પાસે કે કોઈ મારી જ નહીં શકે એને. એટલા બધા વરદાન એને બુદ્ધિ ચલાવીને માંગી લીધા. એટલે એને તોફાન ચાલુ કરી દીધું. તો પાછા બધા દેવતાઓ બધા જે નર્કમાં બિચારા દેવતાઓ હતા એ ભાગીને પાછા બ્રહ્માજી પાસે ગયા કે હવે આ તમે આને વરદાન તો આપી દીધું પણ આ તો બધાને હેરાન કરી જો. તો બધા દેવતાઓ અને બ્રહ્માજી ક્ષીર સાગર પાસે જાય છે જ્યાં મહાવિષ્ણુ શયન કરે છે. તો મહાવિષ્ણુ દૂર ઉભા રહે છે અને ત્યાંથી પછી ભગવાનની પહેલાં તો પુરુષ સૂક્તની સ્તુતિ કરે છે અને પછી ભગવાનને કે પ્રાર્થના કરે છે અને ભગવાન જાણી જાય છે કે અહીંયા આ લોકો ભગવાન છે તો બધું જાણે. એટલે ભગવાનને કહે છે કે ભગવાન હવે અમે અત્યારે આ હિરણ્યકશ્યપ અત્યારે આ રીતે ધમાલ ઉત્પાદ કરી રહ્યો છે. તો ભગવાને કીધું કે સારું, જ્યારે મારા ભક્તને હેરાન કરશે ને ત્યારે એનું રક્ષણ કરવા માટે હું આવીશ. ભગવાન દર્શન નથી દેતા બ્રહ્માજીને કે દેવોને, ખાલી અવાજ સંભળાય છે. ક્ષીર સાગરમાંથી ખાલી અવાજ સંભળાય છે. દેવતાઓ બ્રહ્મા અને બધા દેવતાઓ તો દરિયાના કિનારા પર દૂર ઊભા છે. આપણે ફોટો જોયો છે બધાએ. તો દૂર ઊભા છે ને ત્યાં અવાજ સંભળાય છે કે સારું, મારા ભક્તને જ્યારે પણ હેરાન કરશે ત્યારે હું આવીશ. આવો અવાજ સંભળાય છે. તો ત્યારે હું પ્રગટ થઈ જવું કહે છે. હવે પ્રહલાદ મહારાજ જે છે, પ્રહલાદ મહારાજ જે છે ને એની માતા હતા કયાધુ, બરાબર. તો એ કયાધુ જે છે એ ના ઘરમાં પ્રહલાદ મહારાજ હતા. હવે હિરણ્યકશ્યપુ આટલું તોફાન તો કરતો જ હતો, બરાબર, આટલી ધમાલ કરતો જ હતો. તો એકવાર ઇન્દ્રએ વિચાર્યું કે જો આ હિરણ્યકશ્યપુ અત્યારે આટલી ધમાલ કરે છે તો એના પેટમાં બીજો જે પુત્ર જે છે તો અસુરનો પુત્ર અસુર જ હોય, તો એ આવશે તો આના કરતાં પણ વધારે ધમાલ કરશે. ઇન્દ્રએ આવું વિચાર્યું. માતા કયાધુના ગર્ભમાં જ્યારે પ્રહલાદ હતો, પ્રહલાદ, તો ત્યારે ઇન્દ્રએ આવું વિચાર્યું કે આ હિરણ્યકશ્યપુ અત્યારે આવું ધમાલ કરી રહ્યું છે, આટલો તોફાન ઉત્પાદ કરે છે, તો જ્યારે આ બીજો એનો પુત્ર જન્મશે તો અસુરનો પુત્ર અસુર જ હશે ને, એને મારી નાખીએ, એવો એને વિચાર કર્યો. અને એ બધા બીજા બધા સૈનિકોને લઈને કયાધુને પકડી લાવ્યો, પ્રહલાદની માતાને, અને લઈ જાય છે એને મારી નાખવા માટે, એના પુત્રને મારી નાખવા માટે. ગર્ભમાં પુત્ર છે પ્રહલાદને, એને મારી નાખવા માટે. તો જ્યાં લઈ જાય છે ત્યાં જ ભગવાન નારદ મુનિ રસ્તામાં મળે છે અને કહે છે કે તમે ક્યાં જાઓ છો? તો કે હું આ જે કયાધુના ગર્ભમાં જે પુત્ર છે એને હું મારી નાખવા માંગુ છું. તો કે કેમ? તો કે હિરણ્યકશ્યપનો પુત્ર છે, એ જ્યારે જન્મ છે તો શું થશે પાછું? ત્યારે નારદ મુનિ કહે છે કે જે કયાધુના ગર્ભમાં જે પુત્ર જે છે એ ભગવાનનો ભક્ત છે, તમે એને મારશો નહીં, એ ભગવાનનો ભક્ત છે. ત્યારે પછી ઇન્દ્ર ત્યાં જ એ કયાધુને છોડીને ચાલ્યા જાય છે. અને ત્યારે કયાધુ જે પ્રહલાદ મહારાજની માતા છે એ નારદ મુનિને ત્યાં આશ્રમમાં રહે છે. હવે નારદ મુનિને ત્યાં આશ્રમમાં રહે એટલે નારદ મુનિને ત્યાં આશ્રમમાં કથા જોઈએ, રોજ કથા થતી હોય ભગવાનની. તો એ કથા પ્રહલાદ મહારાજ માતાના ગર્ભમાં સાંભળે છે, બરાબર. તો એમણે બધું ત્યાં એ બધું શીખી લીધું અને ગર્ભમાં હતા અને ભગવાનનું બધું એણે શીખી લીધું. હવે અહીંયા પ્રહલાદ મહારાજનો જન્મ થયો. હવે પ્રહલાદ મહારાજનો જન્મ થયો એટલે તરત જ તે હિરણ્યકશ્યપુએ એને ગુરુકુળમાં મોકલી દીધો. ગુરુકુળ બધાના હોય છે, અસુરના પણ એને બધાના હોય છે. તો આ લોકોનું બી ગુરુકુળ હતું હિરણ્યકશ્યપુનું. એના મેઇન આચાર્ય હતા શુક્રાચાર્ય અને બીજા પ્રોફેસર બી હતા સંડ અને અમર. તો એની શિક્ષામાં પ્રહલાદને મોકલી દીધો. હવે ત્યાં શિક્ષણ ચાલુ થયું એટલે ગુરુકુળમાં બધું જ શીખવે આપણને, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, વિદ્યાશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર બધું જ શીખવે ત્યાં, બરાબર. એવી જ રીતે ટ્રેનિંગ અહીંયા પ્રહલાદને પણ મળી રહી હતી. બધું પ્રહલાદ બી શીખી રહ્યો હતો, આ બધું કરી રહ્યો હતો. અને એવી રીતે પ્રહલાદની ટ્રેનિંગ ચાલતી હતી. અને એક વચ્ચે જ્યારે બધી આ રીતે ટ્રેનિંગ ચાલતી હતી ત્યારે એક દિવસ જેમ આપણું વેકેશન પડે ને એમ ગુરુકુળનું પણ વેકેશન પડે. તો સંડ ને અમક છે એ લોકો પણ ગયા ઘરે. હવે પ્રહલાદને અહીંયા મોકો મળ્યો. અહીંયા હવે એના બે આચાર્ય નથી, શિક્ષક નથી બે. એટલે પ્રહલાદે પહેલું પણ જ્ઞાન લીધું જે તેના સંડ ને અમક શીખવતો હતો.
અને પેલું તો એને જ્ઞાન પહેલેથી જ ભગવાનનું જ્ઞાન તો એને પહેલેથી જ હતું. તો જેવા પેલા જે એના જે આચાર્ય જે છે ગુરુ એ ઘરે જાય છે એટલે તરત જ અહીંયાના સહપાઠીઓને વિદ્યા ભણવાનું ચાલુ કરી દીધું અને બધાને બોલાવે છે, બધાને ભેગા કરીને અને કહે છે કે આ સંસાર જે છે એ તો અંધકૂપ છે. આપણે તો ભગવાનનું વૃંદાવનમાં જઈને ભજન કરવું જોઈએ, આપણે ભગવાનનું નામ લેવું જોઈએ, આપણે હરિનું ભજન કરવું જોઈએ. જેવો એને મોકો મળે એવું એને ભગવાનનો પ્રચાર ચાલુ કરી દીધો. તો પ્રભુપાદ ભાવાર્થમાં લખે છે કે ભક્ત પ્રચારનો મોકો ક્યાંય છોડતા જ નથી. ક્યાંય લગ્ન હોય તો બી ભગવત આપે, કોઈ મૃત્યુ પામે તો બી ભગવત આપે, કોઈની બર્થડે હોય તો બી ભગવત આપે, કોઈને કંઈ બી હોય આપણે પુસ્તક પહેલાં મૂકવાની, આપણે પ્રચાર પહેલાં કરવાનો. તો આ ભક્તનો સ્વભાવ છે પ્રચાર કરવો. તો આ જ રીતે અહીંયા પ્રહલાદ મહારાજે પણ મોકો લઈ લીધો અને જે એના અસુર જે ભક્તો જે હતા સહપાઠી એ બધાને સમજાવવા લાગ્યો ભગવાન વિશે. અને પછી પાછા સણને અમર આવ્યા અને કીધું કે ચાલો હવે આપણે પ્રહલાદ આપણે તારા પિતા પાસે જઈએ. ને જેવા હિરણ્યકશિપુ પાસે જાય છે અને હિરણ્યકશિપુના ખોળામાં બેસે છે પ્રહલાદ અને પૂછે છે કે ભાઈ ગુરુકુળમાં તું શું શીખીને આવ્યો? તો કહે છે કે આખા બ્રહ્માંડથી જે ભય નથી પામતું, આખા બ્રહ્માંડથી જે ભય પામે છે એવા વ્યક્તિને શરણે જવું એ જ જીવનનો ઉદ્દેશ્ય છે. એને કશું પૂછે છે કે દીકરા પ્રહલાદ જીવનનો ઉદ્દેશ શું છે? તો કે ભગવાનના શરણે જવું નિર્ભય થઈને એ જ જીવનનો ઉદ્દેશ્ય છે. તો પેલો ચોકી જવો આ ગુરુકુળમાં આવું શીખીને આવ્યા. એને કશું વિચારવું પડી જાય કે આવું કોને શીખવી દીધું એને શરણે અમુકને કહે છે આવું કે કોને શીખવ્યું? કોઈ આવી ગયેલું આપણા આશ્રમમાં કોઈ આ ક્યાંથી શીખ્યા આવું? એટલે હિરણ્યકશિપુ એકદમ ગુસ્સે થઈ જાય છે કે આ તો મારો દુશ્મન છે એ આનો મિત્ર છે એટલે તું બી આથી મારો દુશ્મન થઈ ગયો એવું કે હિરણ્યકશિપુ પોતાના પુત્રને. અને પછી પાછો ફરીથી સણને અમરને કહે છે કે આને તમે પાછા લઈ જાઓ અને એને સુધારો તમે. તો બીજી વાર પાછા જાય છે સણને અમક લઈ જાય છે એને ત્યાં અને પાછું એ જ પ્રમાણે પ્રહલાદ મહારાજ એનું જે રૂટીન વર્ક જે છે ને અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર એ બહુ ધ્યાનથી શીખે છે અને એમાં બી બહુ પાવરફુલ, એમાં બી ડિસ્ટિંક્શન માર્ક લાવે છે પ્રહલાદ. પણ મૂળ જે હૃદયમાં જે છે ને એ તો એના હૃદયમાં વિષ્ણુ જ છે, કૃષ્ણ જ છે. એટલે આપણે બી આ વસ્તુને ધ્યાન રાખવું જોઈએ કે આપણા હૃદયમાં કૃષ્ણ તો હોવા જ જોઈએ. જો કૃષ્ણ તમારી પાસે બધું છે, ગણિત, વિજ્ઞાન, ભૂગોળ બધું છે, પણ કૃષ્ણ નથી તો એ કોઈ કામનું નથી. પણ અહીંયા પ્રહલાદ પાસે બધું છે પણ કૃષ્ણ સાથે છે. એટલે જ્યારે તમારી સાથે કૃષ્ણ હશે ને તો તમારું જ્ઞાનની વેલ્યુ છે એવું આપણે અહીંયા સમજવું જોઈએ. તો બીજી વાર પાછા લઈ જાય છે સંત અને અમર અને બધું શીખવે છે, આવડી બી જાય છે. પાછું બીજી વાર વેકેશન પડે છે ઉનાળાનું, પાછું બીજી વાર વેકેશન થયું, પાછા સણ ને અમર પાછા હિરણ્યકશિપુ પાસે લઈ જાય છે. હવે પાછા બીજી વાર ગયા એટલે હિરણ્યકશિપુ પિતાના ખોળામાં જઈને હિરણ્યકશિપુ બેસાડ્યો પ્રહલાદને ખોળામાં અને એને પ્રેમ કરવા લાગ્યા. અને પછી પાછું પૂછ્યું એને કે બોલ પ્રહલાદ ઉત્તમ વિદ્યા શું છે? તો કહે છે કે શ્રવણમ કીર્તનમ વિષ્ણુ, આપણો ફેમસ શ્લોક, પાદ સેવનમ અર્ચનમ દાસમ સાખ્યમ, આ જ ઉત્તમ વિદ્યા છે. તો પાછો પેલો પડી ગયો અને આ તો અદ કરે છે હવે તો કે ભગવાન વિષ્ણુની શ્રવણ, કીર્તન, અર્ચન, પૂજન, ભક્તિ કરવી એ જ ઉત્તમ વિદ્યા છે. હવે વિચાર કરો કે જે હિરણ્યકશિપુ થી આખું બ્રહ્માંડ જડે છે, આખું બ્રહ્માંડ એના આંખના પલકારાથી દેવતાઓ ગભરાઈ જાય છે. એ હિરણ્યકશિપુ ની સામે પ્રહલાદ આવું બોલે છે. એની હિંમત જો પ્રહલાદની હિંમત કહેવાય ને. કોઈ માણસ આટલો ડેન્જર. હવે એક સામાન્ય વાત કરીએ આપણે કે પહેલાં તો બધા ગુંડાઓ બહુ હતા, અત્યારે તો નથી. પણ જ્યારે કોઈ ગુંડો ફેમસ હોય ને તે ગુંડો નીકળતો હોય ને તો લોકો સાઈડ પર ભરી જાય ડરે નથી. કોઈ ગુંડો નીકળતો પિસ્તોલ લઈ નીકળે કે તલવાર ખુલ્લી લઈ નીકળે તો પહેલાં હતું આવું, અત્યારે નથી. તો હિરણ્યકશિપુ એટલો પાવરફુલ હતો કે કેટલા દેવતાઓથી ડરતા હતા. પણ અહીંયા પ્રહલાદને જરાક ડર નથી લાગતો, જરાક પણ ડર નથી લાગતો. કેમ કે જે વ્યક્તિ કૃષ્ણ ભક્તિ શુદ્ધ કરે છે ને એ નિર્ભય થઈ જાય છે.
નિર્ભય, કોઈને કોઈનો ડર નથી રહેતો. એ નથી વિચારતો કે મારા પિતાને હું આવું કહીશ તો મને મારી નાખશે, શું કરશે. નહીં, રાખે કૃષ્ણ મારે કે મારે કૃષ્ણ રાખે કે, કોઈ ડરતો નથી બિલકુલ. તો આ રીતે જ્યારે હિરણ્યકશિપુને આવું કીધું કે ભાઈ આ 9 વિધિ દ્વારા ભગવાનની પૂજા કરવી એ જ ઉત્તમ વિધિ છે, તો શું થયું? એ જ સૌથી મોટી શરણાગતિ છે જીવનની. 9 પ્રક્રિયા છે, એમાંથી કોઈ બી એક પ્રક્રિયા, 2 પ્રક્રિયા, 3 પ્રક્રિયા દ્વારા તમે ભગવાનને શરણ થાવ, એ જ ઉત્તમ શરણાગતિ છે, એવું કીધું એણે. તો એના મનમાં થયું કે યાર, જે વિષ્ણુએ મારા ભાઈને, મોટા ભાઈને મારી નાખ્યો, હત્યા કરી નાખી, એનો આ ભક્ત બની ગયો. એટલે એને બહુ ક્રોધ આવી ગયો અને આદેશ આપી દીધો કે આને મારી નાખો, ગમે તેમ કરીને આને મારી નાખો, એને જીવતો નહીં રાખો. હવે એને મારી નાખવાના બધા સ્ટન્ટ ચાલુ થઈ ગયા. બધા આપણે તો ભારતમાં રહીએ છીએ એટલે ઘણા બધા જાણતા છે કે પ્રહલાદ મહારાજને મારવા માટેના કેટલા ઉપાયો કર્યા, બરાબર. તો અનેક ઉપાયોથી એને મારવાના પ્રયત્ન ચાલુ થઈ ગયા. એને ત્રિશૂળથી મારવા હોય તો બી ભગવાને રક્ષણ કર્યું. ત્રિશૂળથી, તલવારથી, ભાલાથી, પછી એને ઊંચા જે પર્વતના પહાડ આવે, ઊંચા જે મોટી મોટી પર્વત, જે પથ્થરની ખીણ આવે ને, ઉપરથી ટોચ, જે ભાલાની જે અણી આવે ને, એવી ટોચવાળા પર્વત પર લઈ ગયા ઊંચે, અને એને નીચે ફેંકવામાં આવે. પર્વત પરથી નીચે ફેંકવામાં આવે ને પછી એને સાપના બધા અનેક સાપને નાગની વચ્ચે નાખી દીધો. વિચાર કરો કેટલું ભયંકર છે એકદમ. સાપની વચ્ચે, નાગની વચ્ચે નાખી દીધો, એને દરિયામાં ફેંકી દીધો પથ્થર બાંધીને. અગ્નિમાં દે આપણે જોડે હોલિકા, અગ્નિમાં એને કે જા બે, આ અગ્નિમાં એને દેવી હોલિકાને કીધું કે તું આને બેસાડીને તું એને બાળી નાખ. તો હોલિકાની હોળી થઈ ગઈ, પણ પ્રહલાદ મહારાજનું ભગવાને રક્ષણ કર્યું. તો આ જે લીલા ભગવાનની છે ને, એ લીલા આપણને એક ઉપદેશ આપણને આપે છે કે ભગવાનની આપણે બહુ શુદ્ધ ભક્તિ કરીશું ને, પ્રોબ્લેમ તો આવશે. પ્રોબ્લેમ તો પ્રહલાદને બી હતા બધા, હે ને, કેટલા પ્રોબ્લેમ હતા. તો પ્રોબ્લેમ તો દરેક યુગમાં રહેશે ભક્તિ કરવામાં, પણ રક્ષણ થશે આપણે. તો અહીંયા જ આપણે જોયું કે પ્રહલાદને અનેક પ્રકારે યાતના આપવામાં આવી મારવા માટે, પ્રહલાદનું દરેક જગ્યાએ રક્ષણ થયું અને પ્રહલાદનું મૃત્યુ નથી થતું. પ્રહલાદને કોઈ મારી શકતું નથી, બરાબર. હવે હિરણ્યકશિપુ વિચાર કરે કે આપણે શું કરવું આને હું, એટલે કે આને હવે હું શું કરું, કેવી રીતે મારું. ત્યારે પછી એક દિવસ પ્રહલાદ મહારાજને એને બહુ ગુસ્સો આવે છે હિરણ્યકશિપુ એની પર, ને તું વિષ્ણુ કરે છે ને, બતાવ તારો વિષ્ણુ ક્યાં છે, બતાવ મને આજે, એમ કરીને બહુ ગુસ્સામાં આવી જાય છે. અને હિરણ્યકશિપુ પાછા એને બોલાવે છે બેઉ આચાર્યોને કે ભાઈ તું આ બધું ક્યાંથી શીખી લાવે છે, તું જો ને આ વિષ્ણુની પ્રત્યે આટલી બધી ભક્તિ એનામાં ક્યાંથી આવી. એવી રીતે સંડને અમકને પણ બહુ ઠપકો આપે છે એ. અને જેવો બી જ્યારે બી મોકો મળે ત્યારે આપણે જોયું કે પ્રહલાદ મહારાજ ભગવાનનો ઉપદેશ આપે છે બધા સહપાઠીઓને, કોઈથી ગભરાતા નથી. અને હિરણ્યકશિપુ હવે એને તો એમ કહે છે કે પ્રહલાદ મહારાજે તો અડધા જે એના જે સહપાઠી હતા ને એને તો ભક્ત બી બનાવી નાખેલા, બધાને વિષ્ણુ નારાયણ બોલતા કરી દીધેલા. તો આવો ભક્તનો પ્રભાવ હોય છે કે એ જ્યાં જાય ને ત્યાં બધા હરે કૃષ્ણ બોલવા લાગે ઓટોમેટિક. કોઈ ઇસ્કોનનો ભક્ત જાય ને, કોઈ જગ્યાએ નહીં બી ઓળખતા હોય તો બી કોઈ ઇસ્કોનનો ભક્ત જોઈને બધા બોલે હરે કૃષ્ણ. તો એનું કારણ છે કે આપણા જે ભક્તો જે છે ને એ કોઈ નિષ્કામ ભાવથી ભગવાનની ભક્તિ કરે છે, કોઈ ઈચ્છા નથી. આપણે અહીંયા પ્રોગ્રામ કરીએ છીએ, બરાબર, તો કોઈની વ્યક્તિગત ઈચ્છા નથી કે ઓ કંઈ અમારું નામ થઈ જાય કે અમારું કામ થઈ જાય. આપણો ઉદ્દેશ ખાલી એટલો જ છે કે કેવી રીતે લોકો કૃષ્ણ પાસે જાય, કેવી રીતે લોકો સાચી શાંતિ પ્રાપ્ત કરે, આ આપણો ઉદ્દેશ છે. એટલે જ્યારે શુદ્ધ ભક્તિ વ્યક્તિ કરતો હોય ને ત્યારે એને ભગવાન પણ એને મદદ કરે. તો એવી જ રીતે અહીંયા પ્રહલાદ પણ ભગવાનની શુદ્ધ ભક્તિ કર્યો છે. અને હિરણ્યકશિપુ ઘણા બધા પ્રયાસો કરે છતાં પણ એ મળતો નથી, બરાબર. એને બહુ બધા ટ્રાય કરવા છતાં નથી થતો. તો હવે કહે છે કે ભાઈ તું મને બતાવ, તું તારા વિષ્ણુને બતાવ મને ક્યાં છે. તો પ્રહલાદ મહારાજ કહીએ મને તો મારા વિષ્ણુ ભગવાન મને દરેક જગ્યાએ દેખાય છે, તમારામાં બી દેખાય છે, દરેક જગ્યાએ મને હું જ્યાં જોઉં ત્યાં મને વિષ્ણુ દેખાય છે. આપણે આરતી રોજ કરીએ છીએ ને, યત્ત યામી તત્વ નૃસિંહ બહિ નૃસિંહ હૃદય નૃસિંહ.
બધે દૃષ્ટિ છે, બહાર બી છે, અંદર બી છે, બહાર બી છે, જ્યાં જોઈએ ત્યાં દૃષ્ટિ હશે. જ્યારે આપણે એ દ્રષ્ટિ થઈ જશે ને ત્યારે આપણી પણ ઘણી પ્રગતિ થઈ. એટલે આપણે બી આ કેળવણી રાખવી જોઈએ કે દરેક જગ્યાએ કૃષ્ણ છે, દરેક જગ્યાએ વિષ્ણુ છે, દરેક જગ્યાએ ભગવાન છે. આપણે પણ આ અભ્યાસ કરવાનો છે આપણે. તો એવી રીતે અહીંયા કહે છે કે ક્યાં છે તારા વિષ્ણુ, બતાવો મને. તો કે બધે છે. તો કે આ થાંભલામાં છે? કે હા થાંભલામાં છે. ઘણા બધા થાંભલા હતા અને હિરણ્યકશ્યપ આમ હાથ કરતો હતો આમ. તો ભગવાન વિષ્ણુ જેમ આમ હાથ કરતો હતો ને હિરણ્યકશ્યપ, એમ ભગવાન આમ તેમ જતા જ્યાં આંગળી ઉભી રાખે ત્યાં ભગવાન અટકી જાય. એ બતાવો જોઈએ ખાલી કે આ થાંભલા પર છે એટલે ભગવાન ત્યાં આવી જાય. સમજ્યા તમે? એટલે હિરણ્યકશ્યપ જેવું પ્રહલાદ મહારાજે કીધું કે મારા ભગવાન આ થાંભલામાં છે ત્યાં જ ભગવાન અટકી ગયા. હવે પેલા એ કીધું કે ચલતા અહીંયા છે ને તારા ભગવાન, એટલે તરત જ એને પોતાની ગદા લીધી અને જેવો થાંભલાને માર્યો, થાંભલાને ફટકો માર્યો એટલે થાંભલો ફૂટ્યો અને અંદરથી નરસિંહ ભગવાન પ્રગટ થઈ ગયા. જે નરસિંહ જયંતિ બુધવારે આવી રહી છે. તો આ નરસિંહ જયંતિને દિવસે બધા જ ઉપવાસ કરજો. અને આ નરસિંહ જયંતિ જેવા ભગવાન પ્રગટ થયા એટલે તરત હવે એનું જે સ્વરૂપ જે છે એટલું ભયંકર સ્વરૂપ છે. શ્રીમદ ભાગવતમના 7મા સ્કંદમાં ડિટેલમાં વર્ણન છે. તો જેને ત્યાં શ્રીમદ ભાગવતમ હોય એ વાંચજો આ, અને નહીં હોય ભાગવતમ એ આ ભક્તો પાસેથી લઈ લેજો. હવે આપણે હપ્તેથી પણ આપીએ છીએ શ્રીમદ ભાગવતમ. તો લોકો હપ્તેથી 40 લાખ 50 લાખના ફ્લેટ લે છે, 25,000ના ટીવી લે છે, 50,000ના એસી લે છે. તો 7,500નું ભાગવતમ પણ લઈ લેજો. એટલે વાંચજો ઘરે. શ્રીમદ ભાગવતમના 7મા સ્કંદમાં વર્ણન આવશે. હવે અહીંયા નરસિંહ ભગવાન પ્રગટ થઈ ગયા અને જે એનું રૂપનું વર્ણન છે અંદર બહુ ભયંકર વર્ણન છે અંદર. ઉગ્ર વીરમ મહાવિષ્ણુ જલંતમ સર્વતોમુખ. ઉગ્ર વિષ્ણુ છે, ઉગ્ર વિષ્ણુ. વિષ્ણુ જ છે પણ કોણ છે? ઉગ્ર છે. ઉગ્ર એકદમ ગુસ્સામાં. જલંતમ સર્વતોમુખ, એના મુખમાંથી અગ્નિ નીકળે. બહુ ભયંકર વર્ણન છે એકદમ. તો આ જે ઉગ્ર વિષ્ણુ જે છે ને, ઉગ્ર નરસિંહ, એ ઉગ્ર નરસિંહની સેવા પૂજા કોઈ નહીં કરી શકે, દેવતાઓ પણ નહીં કરી શકે. એ ઉગ્ર નરસિંહની પૂજા આપણા માયાપુરમાં થાય છે. જ્યારે 1984 જ્યારે માયાપુર મંદિર નવું બનેલું હતું ને, તો ત્યારે બધા ઘણા લોકો ઉપદ્રવ કરતા હતા, હેરાન કરતા હતા. તો ત્યારે કોઈ કીધું કે તમે ઉગ્ર નરસિંહની સ્થાપના કરી દો. તો એ ઉગ્ર નરસિંહની સ્થાપના કરવામાં આવે છે. એ ઉગ્ર નરસિંહનું જે ભગવાનનું જે વિગ્રહ જે છે ને, એ શિલા જે છે ને, એ શિલા પણ બહુ સ્પેશિયલ શિલા હોય ખાસ. કે એ પથ્થર એવો છે કે જ્યાં એની 9 જગ્યા હોય, 9 જગ્યા. એ 9 જગ્યા તમે ઠોકો ને તો અવાજ આવે રીતસર. તો એ સજીવ પથ્થર જેવું કહેવાય, એમાં પ્રાણ છે એવું કહેવાય પથ્થરમાં. તો એવા જ પથ્થરથી ઉગ્ર વિષ્ણુ બને, ઉગ્ર નરસિંહ ભગવાન. તો એ જ વિગ્રહ ભગવાનના બનાવવા માટે ઓર્ડર આપે છે. આપણા માયાપુરની સ્ટોરી છે આ. અને ભગવાન બની જાય છે. પહેલાં બનાવવાવાળો શિલ્પી ના પાડે છે કે ઉગ્ર વિષ્ણુ અમે નહીં બનાવીએ, ઉગ્ર નરસિંહ નહીં બનાવીએ. પણ કોઈકે કીધું કે આ તો ઇસ્કોનના ભક્તને જોઈએ છે, તો ત્યારે એગ્રી થાય છે. એટલે એમ કે ઇસ્કોનના જે ભક્ત છે જે સ્ટાન્ડર્ડ ફોલો કરે છે, જે પંચરાત્રક વિધિ જે ખરી ને એનું આખું ધોરણ જે છે પૂજાનું એને અનુસરે છે. એટલે એને એમ થયું કે ચલો ઇસ્કોન માટે છે એટલે હું બનાવીશું. બાકી એને પહેલાં ના પાડી હતું કે ઉગ્ર નરસિંહ હું નહીં બનાવું. પણ પછી એ બનાવે છે અને બની પણ જાય છે. અને કોઈ કારણસર ભક્ત ડિલિવરી લેવા નથી જઈ શકતા, તો ત્યારે ઝૂંપડીમાં આગ લાગી જાય છે. અને ભગવાન એવું કહેવા માંગે છે કે મને જલ્દીથી લઈ જાઓ ને સેવા ચાલુ કરો. પછી તરત જ ભક્તો ત્યાંથી લઈ આવે છે અને મંદિરમાં સ્થાપના કરે છે. તો ઉગ્ર નરસિંહનું એ સ્વરૂપ માયાપુરમાં છે. એ જ ભગવાન અહીંયા પ્રગટ થઈ ગયા. અને હવે આપણે જાણીએ છીએ કે ભાઈ નરસિંહ ભગવાનને પ્રહલાદ મહારાજને કયા સમય માર્યા હતો? સંધ્યા સમય, બરાબર. પણ શાસ્ત્રમાં એવું વર્ણન છે કે ભગવાન નરસિંહ ભગવાન બપોરે જ પ્રગટ થયા, મધ્યાહન સમય જ પ્રગટ થઈ ગયા હતા. કેમ? કારણ કે સંધ્યામાં જો 1 સેકન્ડમાં યુદ્ધ પતી જાય તો કઈ મજા નહીં આવે ને. ભગવાન તો રૌદ્રરસનો વીરરસનો આસ્વાદન કરવા આવ્યા હતા. એટલે મધ્યાહનમાં જ ભગવાન પ્રગટ થઈ ગયા હતા એવું અમુક આચાર્ય કહે છે કે ભગવાન બપોરના સમય પ્રગટ થઈ ગયા હતા. અને બપોરથી લઈને સાંજ સુધી યુદ્ધ ચાલ્યું હતું એની સાથે, હિરણ્યકશ્યપ સાથે. તો હિરણ્યકશ્યપ કઈ એકલો થોડો હતો. જેવો હિરણ્યકશ્યપ ઉપર પ્રહાર કરે ભગવાને એટલે એના બધા સૈનિકો આવી ગયા. તો એના સૈનિકોને ભગવાન નરસિંહ ભગવાનને જેના નખ હતા ને એ નખથી ખાલી આમ જ ભગવાન આમ કરતા હતા આમ, તો લાખો અને લાખો સૈનિકોને માથા કચડી નાખતા હતા ભગવાન.
તો આ રીતે ઘણા બધા સૈનિકોને મારી નાખે ભગવાને. અને પછી નરસિંહનો વાળો, પછી વાળો કોણ આવ્યો? હિરણ્યકશિપુનો. એટલે આ રીતે કહેવાય છે કે બપોરથી સાંજ સુધી આ યુદ્ધ ચાલ્યું હતું. ભગવાનને મજા આવતી હતી યુદ્ધ કરવાની, મોકો મળે તો ચાન્સ વીર રસનો આસ્વાદન કરવાનો. હવે અહીંયા પછી પ્રહલાદને ભગવાન મારે છે. અને આપણે બધા સૌ ભાગ્યશાળી છીએ કે ભારતમાં જનરલી જન્મ આપણે લીધો છે, એટલે ઘણું બધું આપણે જાણીએ છીએ પ્રહલાદ વિશે, નરસિંહ ભગવાન વિશે, હિરણ્યકશિપુ વિશે. તો હિરણ્યકશિપુને ભગવાને ઉમરામાં પોતાના પગની પર બેસાડી દીધો અને એના નખથી એને એની છાતી ફાડી નાખી. પહેલાં તો એનું હાથ જે છે ને એ હાથ કાઢીને ફેંકી દીધું, અને પછી એના આંતરડા જે છે એ આંતરડા બધા ગળામાં લપેટી લીધા. આ વિચાર કરો કેટલું ભયંકર સીન છે આ. આમાં બે વસ્તુ સમજવાની છે આપણે. એક તો એમ સમજવાનું છે કે એક ભક્ત છે હિરણ્યકશિપુ, એ ભગવાનને આસ્વાદન કરવા માંગે છે વીર રસનો. ને બીજું એ સમજવાનું છે કે ભગવાન પોતાના ભક્તની ઈચ્છાપૂર્વક ભક્તના રક્ષણ માટે કંઈ બી કરી શકે. એટલું બધું ભયંકર ભગવાનનું રૂપ છે. અને હિરણ્યકશિપુને ભગવાન ફાડી નાખે છે આખો આંતરડામાં ગળામાં. વિચાર કરો કેટલું ભયંકર. કોઈ માણસને ખાલી નાકની નસકોરી ફૂટી જાય તો નાકમાં જ લોહી નીકળે. તમે જો કેટલું લોહી નીકળે છે. આખો આની બાકી બોડી જ ફાડી નાખી ભગવાને. તો બધા ડાળવળ ત્યાં બધા જ દેવતાઓ પણ જોઈ છે ઉપરથી. શંકર ભગવાન છે, બ્રહ્મા છે, નારદ બધા જ ત્યાં હાજર છે. દેવતાઓ બધા હાજર છે, લક્ષ્મી માતા સુદ્ધા ત્યાં છે. બધા જોઈ રહ્યા છે આ દ્રશ્ય, ભયંકર દ્રશ્ય એકદમ. તો બ્રહ્મા વિચાર કરે છે કે મેં 84 લાખ યોની આ યોનીને જ જોઈ જે નરસિંહ ભગવાને લીધી. આ તો કોઈ યોની જ નથી. સિંહ મોઢાનું સિંહ, મોઢું સિંહનું ને પગ બીજા મનુષ્યના. આ તો 84 લેક્સમાં તો છે જ નહીં. આ ભગવાન છે ભાઈ. તો પછી આ રીતે બહુ ભગવાન હિરણ્યકશિપુને મારી નાખે છે. અને પ્રહલાદ મહારાજ, પ્રભુપાદ લખે છે કે જ્યારે હિરણ્યકશિપુને ભગવાન મારી નાખે છે ને, તો પ્રહલાદ મહારાજ ભગવાનની સ્તુતિ કરે છે. પોતાના પિતાને મારી નાખે છે છતાં પ્રહલાદમાં સ્તુતિ કરે છે કે આવું વસ્તુ ખાલી આધ્યાત્મિક જગતમાં જ પોસિબલ છે, ભૌતિક જગતમાં નહીં. છતાં બી ભગવાનને પ્રાર્થના કરે છે. અને પેલી બાજુ દેવી દેવતાઓને બધાને ડરે છે, પણ પ્રહલાદ મહારાજને જરા પણ ડર નથી લાગતી. એની સામે જ એના પિતાને મારી રહ્યા છે. પ્રહલાદને જરા પણ ભય નથી. પેલી બાજુ નારદ, શિવ, બ્રહ્મા બધાને ડરે. બધા નારદ બધી બધા થરથર કાપે છે. કોઈની હિંમત નથી ચાલતી. એમ લાગે છે કે બ્રહ્મા બી નરસિંહ ભગવાનનું જે ફેસ છે ને એની સામે ફેસ ટુ ફેસ નથી જોતા, એટલું ભયંકર મોઢું હોય છે. પણ પ્રહલાદ મહારાજ બહુ સરળતાથી ભગવાનને જોઈ છે. તો આ એક ભગવાનની સાથે ભક્તિ કરવાનો, આદાન પ્રદાન કરવાથી આ એક લાભ છે કે આપણે ભગવાન ભક્ત માટે સરળ થઈ જાય. એકદમ ભયંકર છે ભગવાન. એક સેકન્ડમાં ભગવાન એક પૃથ્વીને ટપ લઈને પાણીમાં નાખીને ઉચકી લે, પણ ભક્ત માટે ભગવાન સરળ છે એકદમ. એવા કૃષ્ણ છે આ. તો આ રીતે પ્રહલાદ મહારાજ ને પછી બધા કહે છે કે ભગવાનને કોઈ શાંત પાડો, તો કોઈથી શાંત ભગવાન નથી પડતા, કોઈથી નહીં. બ્રહ્માથી નહીં. બધા ડરે છે કે કોઈ પાસે જવા હિંમત જ નથી કરતું. ત્યારે બધા દેવતાઓને, નારદ મુનિ ને બ્રહ્માને એ બધા પ્રહલાદને રિક્વેસ્ટ કરે છે કે ભાઈ તું જ જા, તારાથી જ થશે કામ, તું જ ભગવાનને શાંત કર. તો આ એક ભક્તનો ગુણ છે આ, કે ભક્ત જ ભગવાનને ખુશ કરી શકે, બીજા કોઈ નહીં ખુશ કરી શકે. એ ભક્ત કેમ ખુશ કરી શકે? કે ભક્ત ભગવાનની આજ્ઞા પ્રમાણે કામ કરે. અહીંયા આ શ્લોકમાં આપણે જોયું કે ભગવાન કહે કે સુખ દુઃખ ને લાભ હાનિ ને બધું છોડી દે, ખાલી હું તને કહું છું ને યુદ્ધ કરવાનું છે એટલે યુદ્ધ કર બસ. ને અર્જુને કીધું હા ભગવાન હું જઈશ. એવું છે અહીંયા. એટલે ભક્ત જે છે એ ભગવાનની ઈચ્છા પ્રમાણે જ કાર્ય કરે છે. એટલે અહીંયા પ્રહલાદમાં નિર્ભય છે. અને પછી ભગવાનને કહે છે પહેલાં તો કે ભગવાન મારી કોઈ યોગ્યતા નથી કે હું તમારી સ્તુતિ કરી શકું. અહીંયા કેટલા મોટા મોટા બ્રહ્મા છે, શિવ છે, નારદ છે, આ છે, એ લોકો બધા તમારી સ્તુતિ કરવા માટે યોગ્ય છે, હું નથી. તો આ એક ગુણ છે ભક્તનો, વિનમ્રતા. આપણામાં બી આ ગુણ આવશે આ ભક્તિ કરશું કે આપણે હંમેશા આપણે પોતાની જાતને કંઈ નહીં સમજવું, કંઈ નથી આપણે. એ ભગવાન હું તમારી ભક્તિ કરવાનો યોગ્ય નથી, પણ તમે કૃપાળુ છો, તમે દયાળુ છો કે મને તમારી સેવામાં લગાવો છો. તો આ રીતે પ્રહલાદ ભગવાનને પ્રાર્થના કરે છે. અને ભગવાન એને કહે છે કે તું મારી પાસેથી વરદાન કંઈ માંગી લે. તો પ્રહલાદ મહારાજ કહે કે હું એક વેપારી નથી, હું કોઈ વેપારી નથી કે તમે મને રૂપિયા આપો, તમને કોઈ વસ્તુ આપો. મારે તમારી સાથે વેપાર નથી કરવાનો.
મને તો તમારી ભક્તિ જ જોઈએ છે, મને મને બીજું કશું નથી જોતું. ત્યારે પ્રહલાદ મને ઘણું બધું કહે છે કે જેમ ઋષિ મુનિઓ જંગલમાં એકલા જાય છે તપ કરવા અને પોતાનું કલ્યાણ કરે છે ને, મને એવું પણ નથી જોતું. મને તો આ મૂર્ખ લોકો જે છે ને, ભૌતિક જગતના મૂર્ખ લોકો, જેને આટલું 1000 વાર કહે કે અહીંયા પ્રોગ્રામ ચાલે છે આવો, અહીંયા સત્સંગ ચાલે છે આવો, ભગવદ ગીતા વાંચો, નથી વાંચતા, એવા લોકોને અહીંયા લાવવા છે એમ કહે છે. પ્રહલાદ મહારાજ પણ એવું કહે છે કે એવા લોકોની વચ્ચે મને રાખો કે હું એ લોકોને વૈકુંઠમાં લાવી શકું, મારે વૈકુંઠ નથી આવવું, એવું કહે છે. તો એક ભક્તની, એક શુદ્ધ ભક્ત હોય ને હંમેશા આવું જ વિચારે, પોતાનું નહીં વિચારે કે હું કેમ કરીને લોકોને વધુ ને વધુ લોકોને આકર્ષું, લાવું ભગવાનની સેવામાં. પૈસા નથી મળતા તમને લોકોને એ લાવવાથી, પણ કલ્યાણ થશે તમારું ને આપણું, સાચી આનંદ, સાચું સુખ જે કોઈ જગ્યાએ નથી. આપણે અત્યારે આજે ભૌતિક જગતના આપણે ઘણા વખતથી ગૃહસ્થાશ્રમમાં છીએ એટલે ખ્યાલ છે કે કોઈના ઘરમાં શાંતિ નહીં હોય, કોઈના ઘરમાં શાંતિ નહીં હોય. પૈસો હશે કે ગરીબ હશે કે ગમે તે હશે, મોટર હશે કે ગાડી હશે કે સાયકલ હશે, સુખી કોઈ નથી. પણ જે ભગવાનનું નામ લેતા લેતા જીવન જીવશે ને, એને સુખ કે દુઃખ કઈ નડશે નહીં. સુખ દુઃખ સમય કૃત્વા લાભ લાભો જયા છે. ભગવાનની ભક્તિ કરતો કરતો કર્મ કરતો હશે ને, તો એને આ યુદ્ધ કઈ નહીં લાગે. આ કર્મનું યુદ્ધ જે છે ને એ નહીં લાગે, એકદમ ઇઝી. ગાયના પગની ખરીનું જે આવે ને, ખાડો પડે ને પાણી, એ ખાબો જો આપણે કૂદી જઈએ ને, એ રીતે સંસાર કૂદી જશે. જે વ્યક્તિ ભગવાનની ભક્તિ કરતા કરતા ગૃહસ્થાશ્રમમાં ચલાવશે તો કૃષ્ણે સંસાર કરી છાડી અનાચાર. ભગવાન સાથે ભક્તિ કરતા કરતા તમે સંસાર માનશો તો કોઈ પ્રોબ્લેમ નહીં આવશે તમને. તો આ બહુ અદ્ભુત લીલા છે. અને પછી પ્રહલાદ મહારાજ કહે છે કે હવે તમે મને કંઈ આપવા જ માંગતા હો તો ફક્ત એટલું કરો કે મારા પિતાને પણ મુક્તિ આપી દો, બીજું કશું નથી માંગતા. મારા પિતા, હવે એના પિતાએ જો એને કેટલી યાતના આપી, કેટલો હેરાન કર્યો, મારી નાખવા માટે કેટલા પ્રયત્ન કર્યા, તો પણ શું કહે છે કે મારા પિતાને મુક્તિ આપી દો. આપણા આજકાલના છોકરા હોય તો પપ્પા કંઈક બોલે તો અઠવાડિયું બહાર, મહિનો બહાર, કેટલા તો આવતા જ નથી, ચાલ્યા જાય. તો અહીંયા જો એને મારી નાખવા માટે કેટલા પ્રયાસ કરવામાં આવે તો પણ કે ના, મારા પિતાને મુક્તિ આપી દો. તો નરસિંહ ભગવાન કહે છે કે પ્રહલાદ તું ચિંતા નહીં કર, તારા એકલા પિતા નહીં, તારી 21 પેઢીને ઉદ્ધાર થઈ જશે. એટલે જે વૈષ્ણવ બને ને, જે ભક્તિ કરે ને, એને 21 પેઢી તરી જાય. આપણો તો થાય જ છે, 21 પેઢી તરી જાય આપણી. એટલે વિચાર કરો કે આપણે જન્મ મૃત્યુના ચક્રમાંથી આપણે બચી જઈએ. તો આ જે બધી જે ભગવાનની લીલા કથા જે છે એ બધી ભગવાને આપણા માટે જ બનાવી છે કે એમ કરીને બી આપણને રસ આવે ભગવાનમાં, કે ચલો મજા આવે છે સ્ટોરીમાં. એમ કરતાં કરતાં બી આપણે વિષ્ણુની ભક્તિ કરીએ, કૃષ્ણની ભક્તિ કરીએ, એમના શરણમાં જઈએ અને આપણને પરમ લાભ થઈ શકે. એટલે ભગવાન કહે છે કે જન્મ કર્મ છે મેં દિવ્યમ એવમ, મારા જન્મ કર્મ દિવ્ય છે. કેટલું આ કર્મ કેટલું ડેન્જર હતું અહીંયા, કોઈ આવું કર્મ સામાન્ય માણસ નહીં કરી શકે. એટલે કહે છે કે જન્મ કર્મ છે દિવ્ય એવમ યોવેતી તત્વ તો ત્યક્તા દેહ પુનર્જન્મ નેતિમાં અર્જુન. તો આપણે આ ભગવાનના જન્મ કર્મની આ એક નાની લીલાથી આપણે આ રીતે ટૂંકમાં વર્ણન કર્યું. અને એ લીલાથી આપણે એ જ પાઠ લેવાનો છે કે ભલે ભક્તિમાં આપણને ગમે એટલા બી અંતરાય આવે છતાં આપણે ભક્તિ ભગવાનની નહીં છોડવી, ભક્તિ કર્યા કરવું. અને આ જે શ્લોક છે એમાં બી એમ જ કહે છે કે તમે બધાની સેવા કરી લેશો બરાબર, પણ જો કૃષ્ણની સેવા નહીં કરશો તો કોઈ ફાયદો નથી. દેવર્ષિ વૃતાપ નૃણામ પિતૃણામ, બધાની પૂજા કરશો પણ કૃષ્ણની સેવા નહીં કરશો ને તો ફાયદો નથી. પણ ખાલી કૃષ્ણની કરશો ને બધાને ભૂલી જશો ને તો કોઈ તમારો વાળ વાંકો નહીં કરશે, ગેરંટી છે આ. એટલે માં શું છે, ડરશો નહીં, ખાલી કૃષ્ણની ભક્તિ કરો. હરે કૃષ્ણ. પાણી અહીંયા છે, અહીંયા પાણી છે કે નીચે છે? પાણી મોઢું